ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર આજના દિવસની શરૂઆત પણ પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, પણ પ્રબોધકોના લેખો પૂરા થાય માટે આ બધું થયું છે. ત્યારે બધા શિષ્યો તેમને મૂકીને નાસી ગયા. માથે લખેલું સુવાર્તા 26મો અધ્યાય 56મી કલમ 47 થી 56 જોવા પ્રયાસ કરશો. આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્યવાન નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. આ પ્રસંગની મુખ્ય બે વ્યક્તિને જોઈએ તો એ છે, એક તો યહૂદા ઇસ્કારિયોત અને બીજાનું નામ નથી, પણ તે સિમોન પિત્તર છે. માથી, માર્ક, લૂક આ ત્રણેય સુવાર્તામાં તેનું નામ નથી આપવામાં આવ્યું, પણ યોહાને પોતાની સુવાર્તામાં સિમોન પિત્તરનું અને તેણે જે તરવારથી પ્રમુખ યાજકના ચાકરનો કાન કાપી નાખેલો અથવા તો કાપી કાઢેલો તે ચાકરનું નામ પણ યોહાને પોતાની સુવાર્તામાં નોંધ્યું છે. જો તમે જુઓ તો યોહાને લખેલી સુવાર્તા તેના 18મા અધ્યાયની 10મી કલમમાં બંનેના નામ આપવામાં આવે છે, સિમોન પિત્તર અને ચાકરનું નામ માલ્ખસ. આ એક જ જગ્યાએ આ બંને જણાના નામ આપવામાં આવ્યા છે. પહેલી વ્યક્તિ એટલે કે યહૂદા ઇસ્કારિયોત, 12માનો એક, ટ્રેઝરર, નાણાંનો હવાલો એની પાસે રહેતો. ઈસુને પરસ્વાધીન કર્યા અને તે પણ વળી પ્રેમની નિશાની ચુંબન આપીને તેમને નિશાની આપી કે તે આ જ છે. ઘણીવાર આપણે પણ ઉપરથી પ્રભુ અને પ્રભુ પ્રત્યેનો પ્રેમ બતાવતા હોઈએ, પણ અંદરથી અંતર આત્મા કે વિશ્વાસીઓને આપવામાં આવેલ પવિત્ર આત્માના નિર્દેશન, સલાહ, સૂચન પ્રત્યે બેધ્યાન બની તેમને અવગણી વળી પવિત્ર આત્મા દુઃખી થાય, ખિન્ન થાય એવા અધમ કૃત્યો કરી છાની રીતે તેમની વિરુદ્ધ કાળા કામ કરતા પણ કચવાતા કે ખચકાતા નથી. બીજી વ્યક્તિ છે એ છે પિત્તર. અતિ ઉત્સાહમાં આવી જઈ, એના માટે ઉતાવળિયો શબ્દ પણ આપણે વાપરીએ છીએ. અતિ ઉત્સાહમાં આવી જઈ માલ્ખસનો એટલે કે પ્રમુખ યાજકના ચાકરનો કાન કાપી કાઢ્યો. શા માટે પ્રમુખ યાજકનો જ ચાકર? શા માટે માલ્ખસ જ? બીજો કેમ નહીં? કદાચ એના પ્રત્યે કંઈ કડવાશ હોય. એ ટોળીમાં એ જ મુખ્ય એટલે કે મોટી વ્યક્તિને જ ટાર્ગેટ કરવું એટલે નામ વધે, ધાક વધે, હિંમત વધે અને આ હિંમતની કદર પણ થાય વગેરે પણ ગણતરી હોઈ શકે છે. પણ પ્રભુએ તરવાર પાછી મ્યાન કરાવી ને દૂતોની 12 ફોજ અને એક ફોજમાં 12,000 દૂતવાળી વાત કરી. ધારત તો પ્રભુ કરી શકત, પણ જો એમ થાય અથવા તો થાત તો ધર્મલેખોમાં જે લખ્યું છે એવું થવું જ જોઈએ, એ કેવી રીતે પૂરું થાત? વળી પ્રભુ આગળ પણ કહે છે કે પ્રબોધકોના લેખો પૂરા થાય માટે આ બધું થયું છે. આટલું બધું સ્પષ્ટ, ખુલ્લું, જાહેર કરવા અને કહેવા છતાં 3-3.5 વર્ષ પ્રભુની સાથે અને પાસે રહી તેમણે કરેલા અદ્ભુત ચિહ્નો અને ચમત્કારો અને અજાયબ કૃત્યો જોયા, અનુભવ્યા, જાણ્યા છતાં એ બધા શિષ્યો તેમને તે સમયે એકલા મૂકીને નાસી ગયા. સાહેબ, વિશ્વાસ કરવો જુદી વસ્તુ છે અને અંત સુધી ટકી રહેવા ને સતત ઝઝૂમવું ને પરિસ્થિતિઓની સામે ઝીંક ઝીલવી એ જુદી વસ્તુ છે. અને સંઘર્ષ કરી વિજેતા બની બહાર આવવું એ જુદી વસ્તુ છે. બધું જ થશે, સારા દિવસો પણ આવશે, માઠા દિવસો પણ આવશે અને એ સમય
પરિસ્થિતિ, પ્રશ્નો, પડકારો તથા સતાવણી નક્કી કરશે કે હું ને તમે વિશ્વાસમાં ક્યાં છે, કેવા છે, કેટલા છીએ. જોવું એ રહ્યું કે તે સમયે આપણે પ્રભુની સાથે રહીએ છીએ કે પછી પરિસ્થિતિના અનુરૂપ પ્રભુને મૂકીને નાસી જઈએ છીએ. પ્રભુ સમજવા પણ સર્વની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, જેમ તમે અમારી જેવા લાયકાત વગરના પાપી, પામર, અધમ લોકોને પાપી હોવા છતાં અમને પ્રેમ કરો છો અને દરેક પરિસ્થિતિઓમાં અમારી સાથે રહો છો, એમ અમે પણ દરેક સંજોગો, પરિસ્થિતિઓમાં આપની સાથે ને આપ પરના પ્રેમ અને વિશ્વાસમાં લાગુ રહીએ. માટે કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.